આપણા એફએમના લેક્ચરનો ટોપિક છે ઓબ્જેક્ટિવ્સ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. અત્યાર સુધીના વિડીયો લેક્ચરમાં આપણે જોયું કે વોટ ઇઝ ધ એફએમ, એના ડેફિનેશન, પછી સ્કોપ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. એમાં આપણે મોડર્ન અપ્રોચ જોયો, ટ્રેડિશનલ અપ્રોચ જોયો. આપણે ટ્રેડિશનલ અપ્રોચમાં જોયું કે ભાઈ ઓનલી એક્વિઝિશન ઓફ ફાઇનાન્સ જ કન્સિડર કરતા, ઓકેઝન ઇવેન્ટને કન્સિડર કરતા, એટલે નેરો સ્કોપ હતો. જ્યારે મોડર્ન અપ્રોચમાં જોયું કે ભાઈ એક્વિઝિશન અને એનું યુટિલાઇઝેશન પણ જોવામાં આવતું હતું અને એવરીડે ઇવેન્ટને કન્સિડર કરે છે. અને મોડર્ન અપ્રોચમાં આપણે 3 ડિસિઝન પણ જોયા, જે 3 ડિસિઝન હતા ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન, ફાઇનાન્સિંગ ડિસિઝન અને ડિવિડન્ડ ડિસિઝન. તો જે સ્કોપનો જે ક્વેશ્ચન હતો તે એક આઈએમપી ક્વેશ્ચન છે અને આજે જે સેકન્ડ આઈએમપી ક્વેશ્ચન છે એ છે ઓબ્જેક્ટિવ ઓફ ધ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. ચલો જોઈએ છીએ કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટના શું ઓબ્જેક્ટિવ હોઈ શકે છે. ઓબ્જેક્ટિવ ઓફ ધ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. એફિશિયન્ટ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ રિક્વાયર એક્ઝિસ્ટન્સ ઓફ સમ ઓબ્જેક્ટિવ. આપણે ખબર છે કે ભાઈ મેનેજમેન્ટ જ્યારે આપણે કરતા ત્યારે પણ કોઈ ઓબ્જેક્ટિવ માટે જ મેનેજમેન્ટ કરીએ છીએ. એવી રીતે એફએમ પણ ઓબ્જેક્ટિવ માટે હોય છે. ઓબ્જેક્ટિવ હોય તો જ આપણે કમ્પેરિઝન કરી શકીએ આપણા પ્રેઝન્ટ પરફોર્મન્સ અને જે સ્ટાન્ડર્ડ પરફોર્મન્સ સાથે. Because judgment as whether or not a financial decision is efficient must be made in light of some objectives. Objective હોય તો જ આપણે ખ્યાલ પડે કે ભાઈ જે વર્ક કરીએ છીએ એફિશિયન્ટ છે કે નહીં. Although various objectives are possible, we assume only 2 objectives. મોસ્ટલી જે કંઈ પણ બુક્સ છે એમાં એફએમના 2 જ ઓબ્જેક્ટિવ આપવામાં આવ્યા છે. તે છે પ્રોફિટ મેક્સિમાઇઝેશન અને વેલ્થ મેક્સિમાઇઝેશન. ફોર ઇલોબરેટ ડિસ્કશન, જેનું આપણે ડીપમાં ડિસ્કશન કરશું. તો પહેલું શું છે? પ્રોફિટ મેક્સિમાઇઝેશન. બરોબર. તો પ્રોફિટ મેક્સિમાઇઝેશનમાં શું કીધું છે? It has traditionally been argued that the primary objective of company is to earn a profit. આપને પણ ખ્યાલ છે કોઈ પણ કંપની છે જ્યારે એક્ઝિસ્ટન્સમાં આવશે તો મેઇન એનો જે ઓબ્જેક્ટિવ હોય છે તે શું હોય છે? પ્રોફિટ અર્ન કરવાનું. બીજા ઓબ્જેક્ટિવ હોય છે પણ મેઇન જે ઓબ્જેક્ટિવ હોય છે તે પ્રોફિટ અર્ન કરવાનું. Hence, the objective of financial management is also profit maximization. કંપનીનો જે ઓબ્જેક્ટિવ છે એ જ ઓબ્જેક્ટિવને કન્સિડર કરીને ચાલીએ તો એફએમનો ઓબ્જેક્ટિવ પણ પ્રોફિટ મેક્સિમાઇઝેશનનો થાય. The imply that a financial manager has to make his decision in this manner so that the profit of concern is maximized. એટલે ફાઇનાન્શિયલ મેનેજર કોઈ પણ ડિસિઝન લે ત્યારે હંમેશા એને જોવાનું કે ભાઈ મારા ડિસિઝનથી એફએમ જે મારા ડિસિઝનથી કંપનીનો પ્રોફિટ મેક્સિમાઇઝ થાય છે કે નહીં. Each alternative therefore it has been whether or not it gives maximum profit. કોઈ પણ ડિસિઝન લેશે ત્યારે વિચારશે કે ભાઈ મેક્સિમમ પ્રોફિટ છે મળે છે કે નહીં. એ જ પ્રોફિટ મેક્સિમાઇઝેશન ઓબ્જેક્ટિવમાં જોવાનું છે. However, the profit maximization cannot be sole objective. આ વસ્તુ એક ખાસ કન્સિડર કરવાની કે ખાલી પ્રોફિટને ધ્યાનમાં રાખીને કંપની કોઈ દિવસ ચાલી શકે નહીં. લાંબો સમય જો કંપનીને ટકવું હોય તો ઓનલી વન ઓબ્જેક્ટિવ પ્રોફિટ મેક્સિમાઇઝેશનનો કન્સિડર કરીને ચાલી શકશે નહીં. તમે જ વિચાર કરો કે ધારો કોઈ એક કંપની છે, કોઈ પણ રીતે પ્રોડક્ટની ક્વોલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ નથી કરવું કે કોઈ પણ બેસ્ટ પ્રોડક્ટ કસ્ટમરને પ્રોવાઈડ નથી કરવું, ઓનલી પ્રોફિટ અર્ન કરવાનો એનો ઓબ્જેક્ટિવ છે તો એ માર્કેટમાં લાંબો સમય ટકશે નહીં. તો સોલ એક જ ઓબ્જેક્ટિવ રાખી કે પ્રોફિટ મેક્સિમાઇઝેશન તો કંપની ટકી શકશે નહીં. ઇટ હેઝ બીન બેસ્ટ લિમિટેડ ઓબ્જેક્ટિવ. એટલે આ એક લિમિટેડ ઓબ્જેક્ટિવ છે. If હવે આમાં શું કીધું છે? If the profit is given undue importance, the number of problem arise. ખાલી પ્રોફિટને જ જો તમે ઇમ્પોર્ટન્સ આપશો તો ઘણી બધી પ્રોબ્લેમ છે અરાઇઝ થઈ શકે છે. તો ખાલી પ્રોફિટ મેક્સિમાઇઝેશન ઓબ્જેક્ટિવ કોઈ કંપનીનો હોય તો ઘણી બધી પ્રોબ્લેમ અરાઇઝ થાય છે. તો પ્રોફિટ મેક્સિમાઇઝેશન ઓબ્જેક્ટિવમાં પણ ઘણી બધી લિમિટેશન છે, જે લિમિટેશન અહીંયા ડિસ્કસ કરેલી છે. સમ ઓફ ધીસ ઇઝ ડિસ્કસ્ડ બિલો. આ બધી પ્રોબ્લેમ્સને જે કંઈ પ્રોબ્લેમ્સ છે પ્રોફિટ મેક્સિમાઇઝેશન અપ્રોચમાં એ અહીં ડિસ્કસ કરેલી છે. ધ ટર્મ પ્રોફિટ ઇઝ વેગ. પહેલી વાત તો એ છે કે પ્રોફિટ મેક્સિમાઇઝ કરવાની વાત ચાલે છે તો કયો પ્રોફિટ મેક્સિમાઇઝ કરવાનો એ વસ્તુ વેગ છે, ક્લિયર કરેલી નથી. The term profit is not clear. It is not clarified exactly what it means. Profit એટલે શું? આપને ખ્યાલ છે ભાઈ એકાઉન્ટિંગમાં નેટ પ્રોફિટ આવે છે, ગ્રોસ પ્રોફિટ આવે છે, તો કયો પ્રોફિટ મેક્સિમાઇઝ કરવો છે એ અહીં ક્લિયર છે નહીં. ઇટ કન્વે અ ડિફરન્સ મિનિંગ ટુ ડિફરન્ટ પીપલ. બધા વ્યક્તિઓ પોતાની રીતે અનુમાન લગાવે છે કે ભાઈ આ પ્રોફિટ વધુ તો આપણો બિઝનેસ પ્રોપર રન કરે છે. બરોબર. તો પર્સને પ્રોફિટને ડિફરન્ટ લેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, પ્રોફિટ મે બી શોર્ટ ટર્મ ઓર લોંગ ટર્મ. લોંગ ટર્મ, શોર્ટ ટર્મ કયો પ્રોફિટ એ પણ વિચારવામાં આવતું નથી. ભાઈ લોંગ ટર્મ બેનિફિટ થશે તો આપણો બિઝનેસ સારો, શોર્ટ ટર્મ થાય છે તો સારો. એટલે પર્સન ડિફરન્ટ છે. ઇટ મે બી ટોટલ ઓર રેટ ઓફ પ્રોફિટ. એટલે કયો પ્રોફિટ છે એ કંઈ ક્લિયર કર્યું. પેલું લિમિટેશન શું થઈ? The profit term is vague.
સેકન્ડ શું કે છે, પ્રોફિટ મેક્સિમમ હેઝ બીન અટેમ્પ્ટ વિથ ધ રિયલાઇઝેશન ઓફ રિસ્ક ઇન્વોલ્વ. હંમેશા જ્યારે પણ ત્યાં તમે પ્રોફિટ મેક્સિમાઇઝ કરવાની વાત કરો ત્યારે એમાં રિસ્ક ઇન્વોલ્વ હોય છે, તો એ રિસ્કને અહીંયા કન્સિડર કરતા નથી, બરોબર. જ્યારે રિસ્કને તમારે કન્સિડર કરીને પ્રોફિટની વાત કરવી પડે. ધેર ઇઝ અ ડાયરેક્ટ રિલેશનશિપ બિટવીન રિસ્ક એન્ડ પ્રોફિટ. જ્યારે તમારા બિઝનેસમાં રિસ્ક વધુ હશે ત્યારે જ તમારો પ્રોફિટ વધશે. રિસ્ક લીધા વગર કોઈ દિવસ પ્રોફિટ વધારી શકાતો નથી. એટલે ડાયરેક્ટ રિલેશનશિપ છે રિસ્ક અને પ્રોફિટ વચ્ચે. મેની રિસ્ક પ્રિપોઝિશન yield હાઈ પ્રોફિટ. વધુ રિસ્ક લેશો તો હાઈ પ્રોફિટ અર્ન થશે. હાયર ધ રિસ્ક હાયર ધ પોસિબિલિટી ઓફ અ પ્રોફિટ. ઇફ ધ પ્રોફિટ મેક્સિમાઇઝેશન ઇઝ ધ ઓનલી ગોલ, ખાલી તમે પ્રોફિટ મેક્સિમાઇઝેશન કરવો એ જ તમારો જો ઓબ્જેક્ટિવ હશે, ધેન રિસ્ક ફેક્ટર ઓલ ટુગેધર ઇગ્નોર. અહીંયા રિસ્ક ફેક્ટરને પણ મેઝ્યોર કરવું પડે કે ભાઈ રિસ્ક વધી નથી જતું ને, ઘણીવાર રિસ્ક બહુ વધુ પડતું લેવાઈ જશે બિઝનેસમાં તો તમે લોસમાં પણ જશો, એટલું પ્રોફિટ અર્ન કરી શકશો નહીં. તો પ્રોફિટ તો અર્ન કરવાનું, સાથે સાથે રિસ્ક કેટલું છે પ્રોફિટ સાથે એ પણ કન્સિડર કરવું પડે. પણ જ્યારે પ્રોફિટ મેક્સિમાઇઝેશન અપ્રોચમાં રિસ્કને ક્યાંય મેઝર કરવામાં આવતો જ નથી. ધીસ ઇમ્પ્લાય that a financial manager will accept highly risk proposal also. એટલે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પ્રોફિટ અર્ન કરવા માટે પ્રોફિટ મેક્સિમાઇઝેશન અપ્રોચથી જોઈએ તો ફાઇનાન્શિયલ મેનેજર કોઈ પણ રિસ્ક હશે લઈ લેશે કે જેમાં પ્રોફિટ વધુ છે વિચારીને, પણ એવું હોતું રિયલમાં એવું હોતું નથી. રિસ્કને મેજર કરવાનો, વધુ રિસ્ક એક લિમિટ કરતાં વધુ રિસ્ક જો વધી જશે તો પછી પ્રોફિટ એટલો મળશે નહીં. ઇફ ધે ગીવ હાઈ પ્રોફિટ in practical, however, risk is important considered it has to be balanced with the profit objective. risk અને પ્રોફિટને બેલેન્સ કરવાની હંમેશા ટ્રાય કરે. એક લિમિટ સુધી જ રિસ્ક લેવાનું, એનાથી વધુ પડતું રિસ્ક લેશો તો પછી જે બિઝનેસ છે એમાં લોસ પણ જવાની શક્યતા છે. તો રિસ્કને પણ કન્સિડર કરવું પડે. ઓનલી પ્રોફિટ મેક્સિમાઇઝેશનને કન્સિડર નથી કરવાનું, રિસ્ક ઇન્વોલ્વને પણ કન્સિડર કરવાનું છે. એ એની સેકન્ડ લિમિટેશન છે. પહેલી શું હતી? ઇટ ઇઝ વેગ. પ્રોફિટ છે એ વેગ છે, એનું કાંઈ પ્રોફિટ કયો એ ડિસાઇડ નથી કરતા. સેકન્ડ લિમિટેશન રિસ્કને કન્સિડર કરતા નથી. હવે થર્ડ શું વાત કરે છે? પ્રોફિટ મેક્સિમાઇઝેશન ઓબ્જેક્ટિવ ડઝ નોટ ટેક ઇન્ટુ કન્સિડર ધ ટાઈમ પેટર્ન. ટાઈમ પેટર્નને કન્સિડર કરતા નથી. અને ટાઈમ વેલ્યુ ઓફ મની પણ કહી શકીએ, બરોબર. હવે જો ટાઈમ પેટર્ન એટલે શું? ધારો કે આપને પણ ખ્યાલ છે કે જે ઘણીવાર આપણા મમ્મી પપ્પા કહેતા હોય કે ભાઈ અમારા જમાનામાં તો 5 રૂપિયામાં આટલી વસ્તુ આવતી, 10 રૂપિયામાં આટલી વસ્તુ આવતી, જે આજે આવતી નથી, 50 રૂપિયા બરાબર થઈ ગઈ. તો જેમ સમય જતો જાય, જેવી રીતે યર પાસ બાય થાય, એવી રીતે જે પૈસાની કિંમત છે, મનીની વેલ્યુ છે, ડાઉન થતી જાય. કોઈ પણ વસ્તુ આજે હું તમને એમ કહું કે હું તમને આજે 1000 રૂપિયા આપીશ, 1000 રૂપિયા, અને પછી હું કહું કે 10 વર્ષ પછી 1000 રૂપિયા આપીશ, તમે કયા ચૂઝ કરશો? આજના જ દરેક વ્યક્તિ આજનું જ ચૂઝ કરશે. કેમ કે આજના 1000 રૂપિયાની વેલ્યુ આજે વધુ છે, 10 વર્ષ પછી એ 1000 રૂપિયા એ એટલી વેલ્યુવાળા રહેશે નહીં. તો બિઝનેસમાં પણ એવું છે કે તમને જે પ્રોફિટ મળે છે, આજે ધારો કે 10,000નું પ્રોફિટ મળતું હોય તો દરેક વ્યક્તિ આજનું જ ચૂઝ કરશે. 10 વર્ષ પછી એટલું જ પ્રોફિટ મળશે તો ચૂઝ કરશે નહીં. તો પ્રોફિટ મેક્સિમાઇઝેશનમાં કાંઈ એવી વાત થતી જ નથી કે ભાઈ આજના પ્રોફિટની વાત થાય છે કે 10 વર્ષ પછીના પ્રોફિટની વાત થાય છે. ટાઈમ વેલ્યુ ઓફ મની ક્યાંય કન્સિડર કરાતું નથી. ઓનલી પ્રોફિટ અર્ન થવો જોઈએ એ જ વસ્તુ જોવે છે. પછી આજે થાય છે કે કેટલા વર્ષો પછી થાય છે એ વસ્તુ કન્સિડર કરતા નથી. એ વાત અહીંયા કરવામાં આવી. શું કીધું છે? પ્રપોઝલ એ મે ગીવ હાયર અમાઉન્ટ ઓફ પ્રોફિટ કમ્પેર ટુ પ્રપોઝલ બી. બરોબર, પ્રપોઝલ એ એન્ડ પ્રપોઝલ બી, બે પ્રોજેક્ટમાં આપ્યું છે કે એ પ્રોજેક્ટ અને બી પ્રોજેક્ટ. બે પ્રોજેક્ટ છે, એમાં એ પ્રોજેક્ટમાં છે એ હાયર અમાઉન્ટ ઓફ રિટર્ન મળે છે, હાયર રિટર્ન મળે છે. યેટ ઇફ ધ રિટર્ન ઓફ પ્રપોઝલ એ begin to flow say 10 year later, પણ એ જે પ્રોજેક્ટ છે એ 10 વર્ષમાં રિટર્ન આપશે, 10 વર્ષમાં રિટર્ન આપશે. પ્રપોઝલ બી મે પ્રિફર વિચ ઇઝ લોઅર ઓલ પ્રોફિટ બટ રિટર્ન મે બી ફોર ક્વિકલી. પણ પ્રપોઝલ બી આપણે સ્વીકાર કરશું, એક્સેપ્ટ કરશું. શું કામ? તો ભાઈ ભલે રિટર્ન લો હોય પણ એ વિધિન 1 or 2 year or 5 યરમાં આપણે રિટર્ન આપી દઈએ છે. તો એવો પ્રોજેક્ટ આપણે હંમેશા બિઝનેસવાળા સિલેક્ટ કરીએ કે જેમાં ક્વિકલી રિટર્ન મળી જતું હોય. ભલે પછી એ રિટર્ન લો પણ મળે, પણ જેમાં ક્વિકલી રિટર્ન મળશે એ જ સ્વીકાર કરશું. તો ટાઈમ વેલ્યુ ઓફ મની આપણે એવરી ટાઈમ આપણે કન્સિડર કરીએ છીએ. તો આ જ વાત આમાં કરવામાં આવી છે કે પ્રોફિટ મેક્સિમાઇઝેશન જે અપ્રોચ છે એ ટાઈમ વેલ્યુને કન્સિડર કરતો નથી. આ એની થર્ડ લિમિટેશન થઈ. સમજાણું?
અને ફોર્થ પોઈન્ટ શું છે, પ્રોફિટ મેક્સિમાઇઝ એઝ ઓબ્જેક્ટિવ ઇઝ ટુ નેરો. ખાલી કોઈ પણ બિઝનેસ છે એ ઓનલી પ્રોફિટ જ અર્ન કરવાનું વિચારે અને બીજું કોઈ પણ ઓબ્જેક્ટિવથી વિચારે નહીં તો એ બહુ નેરો અપ્રોચ થઈ જાય છે. ઇટ ફેલ ટુ ટેક ઇન્ટુ એકાઉન્ટ અ સોશિયલ કન્સિડરેશન. જે સામાજિક વસ્તુઓ છે વિચારતાથી એઝ ઓલ્સો ઓબ્લિગેશન ઓફ વેરિયસ ઇન્ટરેસ્ટ ટુ વર્કર, જેટલા વર્કર છે ઇન્ટરેસ્ટ છે કસ્ટમર વિશે, સોસાયટી વિશે, એઝ વેલ એઝ એથિકલ ટ્રેડ પ્રેક્ટિસીસ. આ બધા પણ ઓબ્જેક્ટિવ હોઈ શકે જેને કન્સિડર કરવામાં આવતું નથી. ધીસ ફેક્ટર આર ઇગ્નોર. આ બધા ફેક્ટરને ઇગ્નોર કરવામાં આવ્યા છે. કંપની કેન નોટ સર્વાઈવ ફોર ધ લોંગ રન. તો ઓનલી પ્રોફિટનો જે ઓબ્જેક્ટિવ કરીને ચાલે એ લોંગ રનમાં સર્વાઈવ કરી શકે નહીં. પ્રોફિટ મેક્સિમાઇઝેશન એટ ધ કોસ્ટ ઓફ સોશિયલ એન્ડ મોરલ ઓબ્લિગેશન ઇઝ અ શોર્ટ સાઇટેડ પોલિસી. એ પોલિસી આજના જમાનામાં તો ચાલશે જ નહીં. તો પેલું જે આપણે જોયું પ્રોફિટ મેક્સિમાઇઝેશન, તો પ્રોફિટ મેક્સિમાઇઝેશનનો અપ્રોચ આપણે જોયું કે એમાં શું હતું કે ભાઈ પ્રોફિટ ખાલી ઓનલી પ્રોફિટ અર્ન કરવાના ઓબ્જેક્ટિવથી જ કોઈ પણ બિઝનેસ ચાલશે તો બિઝનેસ લોંગ ટર્મ સુધી ટકી શકશે નહીં. આજના જમાનામાં ખાલી પ્રોફિટ મેક્સિમાઇઝેશન અપ્રોચથી ચાલે કોઈ બિઝનેસ તો એ ટકી શકવાનું જ નથી. એટલે પ્રોફિટ મેક્સિમાઇઝેશનમાં ઘણી બધી લિમિટેશન હતી. 4 મેઇન લિમિટેશન આપણે ડિસ્કસ કરી. પહેલી શું હતી કે પ્રોફિટ ટર્મ વેગ છે, કયા પ્રોફિટને કન્સિડર કરવાનું, કેને મેક્સિમાઇઝેશન કરવાનું, લોંગ ટર્મ, શોર્ટ ટર્મ, કે પછી ગ્રોસ નેટ પ્રોફિટ કે નેટ પ્રોફિટ, ગ્રોસ પ્રોફિટ કે નેટ પ્રોફિટ, એ કન્સિડર નથી કરતા. એ કંઈ ક્લિયર કીધેલું નથી. એટલે પ્રોફિટ ટર્મ વેગ. સેકન્ડ શું કીધું છે ભાઈ, રિસ્ક ઇન્વોલ્વ, રિસ્ક ફેક્ટર જે કંઈ પણ ઇન્વોલ્વ હોય એ કંઈ કન્સિડર કરવામાં આવતું નથી. થર્ડ છે ભાઈ ટાઈમ વેલ્યુ ઓફ મનીને કન્સિડર કરતા નથી. ને ફોર્થ છે ભાઈ નેરો અપ્રોચ છે, એમાં સોશિયલ ઓબ્જેક્ટિવ્સ કે એવી બધા કંઈ વિચારવામાં આવતું નથી. એટલે આટલી બધી લિમિટેશન હોવાથી એક સેકન્ડ ઓબ્જેક્ટિવ આવ્યો છે એ છે પ્રોફિટ મેક્સિમાઇઝેશન, વેલ્થ મેક્સિમાઇઝેશન, એને વેલ્યુ મેક્સિમાઇઝેશન પણ કહેવાય. એમાં શું કીધું છે, વી વિલ ફર્સ્ટ લાઈક ટુ ડિફાઇન વોટ ઇઝ ધ વેલ્થ ઓર ધ વેલ્યુ. વેલ્યુ કે વેલ્થ શું થાય છે એ પહેલા જોઈએ. ઇન ધીસ મોડેલ shareholder wealth are result of cost benefit analysis adjust with the time and risk factor. આમાં સૌથી પહેલા જે કંઈ પણ ટાઈમ પ્રોફિટ મેક્સિમાઇઝેશનની જે લિમિટેશન હતી એને રિમૂવ કરવામાં આવી છે. ભાઈ તેમાં ટાઈમને કન્સિડર ના કરતા, રિસ્કને કન્સિડર, તો વેલ્થ મેક્સિમાઇઝેશનમાં આ બંને ફેક્ટરને કન્સિડર કરવામાં આવશે, ટાઈમિંગ અને રિસ્ક બંનેને ધ્યાનમાં રહે. ધીસ ઇઝ ટાઈમ વેલ્યુ ઓફ મની. ટાઈમ વેલ્યુ ઓફ મની. આજે વેલ્થ કઈ રીતે કાઢશું આપણે, તો વેલ્થનું એક ફોર્મ્યુલા આપ્યું છે, પ્રેઝન્ટ વેલ્યુ ઓફ બેનિફિટ એન્ડ પ્રેઝન્ટ માઇનસ પ્રેઝન્ટ વેલ્યુ ઓફ કોસ્ટ. આજે જે કંઈ પણ ખર્ચા થાય છે એની આજે જ શું વેલ્યુ છે, પ્રેઝન્ટ વેલ્યુ ઓફ બેનિફિટ. 10 વર્ષ પછી 10,000 મળશે તો એ 10,000ની આજે શું વેલ્યુ છે, આજે એ પૈસા ગણો તો એની શું વેલ્યુ છે એ કાઢવાનું, એના બેનિફિટ કાઢવાના, માઇનસ પ્રેઝન્ટ જે કંઈ પણ કોસ્ટ કરો છો ત્યારે આપને વેલ્થ મળે છે. એટલે પ્રેઝન્ટ વેલ્યુ લઈએ, ફ્યુચરની પ્રેઝન્ટ વેલ્યુ લેશું એટલે ઓટોમેટિક ટાઈમ વેલ્યુ કન્સિડર કરે છે. એટલે વેલ્થની શું ફોર્મ્યુલા છે, પ્રેઝન્ટ વેલ્યુ ઓફ બેનિફિટ માઇનસ પ્રેઝન્ટ વેલ્યુ ઓફ કોસ્ટ. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ધેટ બેનિફિટ મેઝર્ડ બાય ધ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ઇન ટર્મ્સ ઓફ કેશ ફ્લો. હવે અહીંયા આપણે ઓલામાં જે વાત હતી કે ભાઈ પ્રોફિટ ટર્મ વેગ છે, કયા પ્રોફિટને કન્સિડર કરવું એ કંઈ ધ્યાનમાં લેવાતું નથી, પણ અહીંયા આપણે પ્રોફિટને ધ્યાનમાં નથી લેતા, કેશ ફ્લોને ધ્યાનમાં લઈએ છીએ કે ભાઈ કેટલો કેશ ફ્લો, કેશ ઇનફ્લો કેટલો થાય છે, કેશ આઉટફ્લો કેટલો થાય છે બિઝનેસમાં એ ધ્યાનમાં લઈશું. Important measure financial in terms of cash flow. Financial manager should emphasis on cash flow for investment or financial decision. ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લ્યો કે ભાઈ ફાઇનાન્સિંગ ડિસિઝન લ્યો, તમારો કેશ ફ્લો કેટલો થાય છે એ ધ્યાનમાં લેવાનું. નોટ એકાઉન્ટિંગ પ્રોફિટ, પ્રોફિટને કન્સિડર કરવાનું નથી એઝ પર વેલ્થ મેક્સિમાઇઝેશન અપ્રોચ. ધ શેર હોલ્ડર વેલ્યુ મેક્સિમાઇઝેશન મોડલ hold that a primary goal of firm is to maximize market value imply the business decision. વેલ્થ મેક્સિમાઇઝેશનમાં શું કીધું છે કે ભાઈ એ પ્રોફિટને અર્ન કરવું એ જરૂરી નથી, પણ જે કોઈ પણ આપણા શેર હોલ્ડરો છે એની વેલ્થ કેવી રીતે મેક્સિમાઇઝ થાય, એની પાસે જે કંઈ પણ શેર છે એની વેલ્યુ કઈ રીતે ઇન્ક્રીઝ થાય એ ધ્યાનમાં લેવાનું છે. શેર હોલ્ડર વેલ્યુ મેક્સિમાઇઝેશન મોડલ પ્રાઇમરી ગોલ, જે મેઇન ઓબ્જેક્ટિવ છે ફર્મ ઇઝ ટુ મેક્સિમાઇઝ માર્કેટ વેલ્યુ, એની પાસે જે કંઈ પણ શેર છે એની માર્કેટ વેલ્યુ ઇમ્પ્લાય ધ બિઝનેસ ડિસિઝન, એવા ડિસિઝન લેવાના કે ભાઈ જેથી એની માર્કેટ વેલ્યુ શેરની વધે. seek to increase the net present concept. શું કીધું છે એમાં, seek to increase net present value of economic project of the firm.
એ જે કંઈ પણ પ્રોજેક્ટમાં જે કંઈ પણ અર્ન થવાનું છે એની પ્રેઝન્ટ વેલ્યુ છે ઇન્ક્રીઝ થાય એ આપણે જોઈએ. સો ફોર ધ મેઝરિંગ મેક્સિમાઇઝેસ શેર હોલ્ડર વેલ્થ ફાઇનાન્શિયલ શુડ ફોલો. ફાઇનાન્શિયલ મેજર આ જે 3 સ્ટેપ કીધા છે એ કન્સિડર કરશે વેલ્થ મેક્સિમાઇઝેશન કરવા માટે. પહેલું છે કેશ ફ્લો અપ્રોચ, નોટ એકાઉન્ટિંગ પ્રોફિટ. એકાઉન્ટિંગ પ્રોફિટ વધે જરૂરી નથી, કેશ ફ્લો વધવો જોઈએ. કેશ ફ્લોને કન્સિડર કરો. સેકન્ડ છે કોસ્ટ બેનિફિટ એનાલિસિસ. કેટલું કોસ્ટ થાય છે, સામે કેટલું બેનિફિટ મળે છે. જે વેલ્થના ફોર્મ્યુલા જ કીધું છે, પ્રેઝન્ટ વેલ્યુ ઓફ બેનિફિટ, પ્રેઝન્ટ વેલ્યુ ઓફ કોસ્ટ. એટલે કોસ્ટ ને બેનિફિટનો એનાલિસિસ કરવામાં આવે છે. ખાલી બેનિફિટ, પ્રોફિટ મેક્સિમાઇઝેશન ઓનલી પ્રોફિટને કન્સિડર, કોસ્ટને કરતા જ્યારે આમાં કોસ્ટ બેનિફિટ એનાલિસિસ થાય છે. અને ત્રીજું છે એપ્લિકેશન ઓફ ટાઈમ વેલ્યુ ઓફ મની. પ્રેઝન્ટ વેલ્યુ લીધું એટલે ટાઈમ વેલ્યુ ઓફ મની પણ કન્સિડર કરે છે. એટલે વેલ્થ મેક્સિમાઇઝેશન અપ્રોચ છે એ બ્રોડર અપ્રોચ છે અને જે કાંઈ પણ પ્રોફિટ મેક્સિમાઇઝેશનની લિમિટેશન હતી એ બધી રિમૂવ કરે છે વેલ્થ મેક્સિમાઇઝેશન અપ્રોચ. હવે એક ચાર્ટથી જોઈ લઈએ જે બે ઓબ્જેક્ટિવ છે, પ્રોફિટ મેક્સિમાઇઝેશન અને વેલ્થ મેક્સિમાઇઝેશન, એનું કમ્પેરિઝન કરી લઈએ. તો પેલું જે આપ્યું છે ગોલ છે પ્રોફિટ મેક્સિમાઇઝેશન. એમાં શું કીધું છે, લાર્જ અમાઉન્ટ ઓફ પ્રોફિટ. જે વધુ પ્રોફિટ મળે તો પ્રોફિટ મેક્સિમાઇઝેશનનો ગોલ છે આપણે કહી શકીએ છીએ. એના એડવાન્ટેજીસ શું છે, ઇઝી ટુ કેલ્ક્યુલેટ પ્રોફિટ. ખાલી પ્રોફિટ ઇન્ક્રીઝ થાય એટલે પ્રોફિટ મેક્સિમાઇઝેશન એટલે ઇઝી છે. ઇઝી ટુ ડિટરમાઇન લિંક બિટવીન ફાઇનાન્શિયલ ડિસિઝન એન્ડ પ્રોફિટ. હવે જો ફાઇનાન્શિયલ ડિસિઝન શું હતું, આપણે 3 ડિસિઝન જોયું, ઇન્વેસ્ટમેન્ટ, ફાઇનાન્સિંગ અને ડિવિડન્ડ. તો એ ફાઇનાન્શિયલ ડિસિઝન એટલે જે ફર્મ છે જે લઈ આવે છે ફંડ એમ. તો જ્યારે પ્રોફિટ વધશે તો ફર્મને ફંડ લઈ આવવામાં ઇઝીનેસ પડશે. એટલે પ્રોફિટ મેક્સિમાઇઝેશન અપ્રોચથી ફાઇનાન્સિંગ જે ડિસિઝન છે એ લિંક ડિટરમાઇન થઈ જશે, સૌથી ઇઝી પડશે ફાઇનાન્સિંગ લઈ આવવું. એટલે ફાઇનાન્શિયલ ડિસિઝન છે અને પ્રોફિટ વચ્ચે છે જે લિંક ડિસાઇડ થશે. રાઈટ. પછી ડિસએડવાન્ટેજીસ શું છે, તો કોઈ શોર્ટ ટર્મ ગેઇનને જ રજૂઆત કરે છે. શોર્ટ ટર્મ બહુ લાંબુ વિચારતા નથી. પ્રોફિટ અત્યારે અર્ન થઈ જાય, ફ્યુચરમાં જે થવું એ થાય. અને બિઝનેસ સસ્ટેન પણ નથી કરી શકતો પ્રોફિટ મેક્સિમાઇઝેશન હોય તો. પછી સેકન્ડ છે રિસ્ક ઇન્વોલ્વ, જે આપણે એના પોઈન્ટ કીધા હતા ને, કે રિસ્કને કન્સિડર કરતા નથી. પછી થર્ડ છે ઇગ્નોર ટાઈમ વેલ્યુ ઓફ મની, ટાઈમ રિટર્નને કન્સિડર કરતા નથી. અને ફોર્થ છે ઇમિડિયેટ રિસોર્સિસ, અને ઇમિડિયેટ મની જોઈએ છે, ઇમિડિયેટ રિસોર્સિસ જોઈએ છે. રેડી. હવે જોઈએ શેરહોલ્ડર વેલ્થ મેક્સિમાઇઝેશનમાં શું છે, હાઈએસ્ટ માર્કેટ વેલ્યુ ઓફ શેર, જેટલા શેર હોલ્ડર પાસે છે એની માર્કેટ વેલ્યુ કઈ રીતે ઇન્ક્રીઝ થાય આપણે જોઈએ છે. એમાં શું કીધું છે, ઇમ્ફેસાઇઝ ધ લોંગ ટર્મ ગેઇન. એમાં લોંગ ટર્મ ગેઇનને કન્સિડર કરવામાં આવે છે. અને જે કંઈ પણ આના જે ડિસએડવાન્ટેજીસ હતા, લિમિટેશન હતા, એ સીધા અહીંયા ટ્રાન્સફર થઈ જશે, બધાના એડવાન્ટેજીસ બની જશે. કે લોંગ ટર્મ ગેઇન, પછી રિસ્ક છે એને કન્સિડર કરે છે, પછી ટાઈમ વેલ્યુ ઓફ મની રિટર્ન કરે છે, ટાઈમ વેલ્યુ ઓફ મની છે એ કન્સિડર કરે છે, અને પછી શેર હોલ્ડરને રિટર્ન મળે એ પણ કન્સિડર કરે છે. પછી શું વાત કીધી છે કે ભાઈ એના ડિસએડવાન્ટેજીસ જોઈએ તો ઓફર નો ક્લિયર રિલેશનશિપ બિટવીન ફાઇનાન્શિયલ, જે કંઈ પણ અહીંયા હતું એ પછી અહીંયા બધું ટ્રાન્સફર થશે. ભાઈ આમાં ફાઇનાન્શિયલ ડિસિઝન છે એ સ્પીડમાં લઈ શકાતું નથી. હવે લોંગ ટર્મ વિચારી છે તો ઇમિડિયેટ આપણે ફંડ કલેક્ટ કરવું હશે તો પછી ડિફિકલ્ટી પડશે એમાં. ફાઇનાન્શિયલ ડિસિઝન અને જે શેર પ્રાઇસ છે નો ક્લિયર રિલેશનશિપ, અને એને પછી કીધું લીડ ટુ મેનેજમેન્ટ એન્ઝાઇટી એન્ડ ફ્રસ્ટ્રેશન. ટાઈમ વેલ્યુ કેલ્ક્યુલેટ કરવી પડે છે એટલે મેનેજમેન્ટને થોડું કોમ્પ્લિકેશન પડી જાય છે આમ. એટલે આ એનાથી એડવાન્ટેજીસ અને લિમિટેશન. ઓબ્જેક્ટિવ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, જ્યારે પણ ક્વેશ્ચન આવે તો બે ક્વેશ્ચન પહેલા પ્રોફિટ મેક્સિમાઇઝેશન લખવાનું કે શું છે, તો કે ભાઈ એક ઓબ્જેક્ટિવ છે સોલ ઓબ્જેક્ટિવ હોઈ શકે નહીં પ્રોફિટને, તો લોંગ ટર્મ ટકી શકે નહીં. પછી એના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ બધા લખી નાખવાના. પછી સેકન્ડ શેર હોલ્ડર વેલ્થ મેક્સિમાઇઝેશન, એ અપગ્રેડેડ છે પ્રોફિટ કરતા, ઓલાનો નેરો હતો સ્કોપ, આનો છે વાઇડર સ્કોપ છે. પછી એના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ બધું લખી નાખવાનું. એટલે આટલા આપણે લખશું તો મોસ્ટલી તમને પૂરા માર્ક્સ મળવાના ચાન્સીસ રહેશે. એટલે આ બધું એમાં ડિસ્કસ કરવાનું છે. ઓકે, થેન્ક યુ.